बैटिंग है? किसके बैटिंग है? यूनाइटेड पटेल है। 45 ओके ओके। बॉलर कौन है? जिग्नेश है? ये बॉलर जिग्नेश है क्या? जैनिक। जैनिक तो बॉलिंग करता है। पहला बॉल वाइड ऐसे जो પહેલો બોલ વાઇટ થી શરૂઆત થઈ છે. જૈનિક જબરદસ્ત બોલ આ વખતે બેટ અને બોલનો કોઈ પરિચય થયો નહીં. એક જબરદસ્ત બોલિંગ જોવા મળી જૈનિકની. અત્યારે માત્ર ધ્રુવીન અને પ્રજ્ઞેશ આ બંને બેટરો તૈયાર. પહેલી 2 ઓવર પાવર પ્લેની છે. આ વખતે બેટનો કિનારો લીધો બોલ શોર્ટ સ્લીપમાંથી મિસફિલ્ડિંગ દે એક સિંગલ આવશે. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 2 વગર કોઈ નુકસાને. અત્યારે માત્ર કાછડિયા કિંગ્સને આમંત્રણ આપ્યું છે બેટિંગ માટે. ત્રણ અમ્પાયર આપણે જોવા છે વિજય સર, રાહુલ સર, જિગ્નેશ સર. આ 3 અમ્પાયર છે આપણી પાસે આજના. ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન આવ્યો છે. એક અતિરિક્ત એક્સ્ટ્રાનો રન ખાતામાં જોડાઈ ગયો છે. સ્કોર વધીને પહોંચી ગયો તે 3 કોઈ વગર કોઈ નુકસાને. ફૂલટાસ આ વખતે બોલ હવામાં છે. ખેલાડી નીચે આવી રહ્યા છે. ઓ માય ગુડનેસ કેચ છૂટ્યો. બોલરનું દિલ તૂટ્યું. બેટ્સમેનની જાન બચી. જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ. જો કેટલા જૈનિક નારાજ છે. એકદમ હોમ ડિલિવરી હતી. એકદમ કેચ હાથસાર હતો. મોઢે સુધી આવ્યો પણ કોળીઓ ખાઈને ન હક્યા અને પીછે બોલ નીચે પડી ગયો. ફરી એકવાર ફૂલટાસ બોલ હતો. આ વખતે ફાયદો ઉપાડી ન શક્યા. ફૂલટાસ બોલનો લાવો લેવો જોઈએ. એકદમ ઇઝી. ફૂલટોસને 4 અને 6 માં તબદીલ કરવા જોઈએ તમારે. આ વખતે સરસ બોલ હતો. સ્લોર વન ચેન્જ ઓફ પેસ ગતિ પરિવર્તન જોવા મળ્યું અને બોલમાં વેરાયટી જુઓ. વિવિધતા કેટલી લાવે છે જૈનિક. કાબિલિયત છે એ જોવા મળી. કાબિલિયત તમારે બતાવવી પડશે આજના દિવસમાં. આ વખતે ઇલેક્શનની 12 બોલ છે. વાઇડ નો ઇશારો લાઝમી છે. એ વાઇડ બોલ આવશે. એક એક્સ્ટ્રાનો રન વગર મહેનતનો રન હોય તો એ વાઇડનો. જેટલા પણ રન નો અને વાઇડ આવે એ વગર મહેનતના રન. એક રનનું મહત્વ છે ક્રિકેટમાં. રન હશે તો મજા આવશે જોવામાં. ફરી એકવાર સરસ બોલ. એકદમ સ્લોર વન. હાથને એકદમ સ્લો રિલીઝ પોઈન્ટ જુઓ એમનો કેટલો સારો છે. ઓવરની સમાપ્તિ. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 6 વગર કોઈ નુકસાને. કાછડિયા કિંગ્સને આમંત્રણ આપ્યું છે. આમંત્રણ સ્વીકાર્યું અને બેટિંગ કરે છે. જબરદસ્ત શોટ આ વખતે પરંતુ શોર્ટ સ્ક્વેર લેગ પર જ બોલ પડ્યો. ધ્રુવીન અને પ્રજ્ઞેશની જોડીએ અત્યારે માત્ર 2 પાવર પ્લેનો ઉપયોગ કરવો પડશે. ગેપ ગોતવા પડશે. ગેપમાંથી બોલને વીંધવા પડશે. સારી બેટિંગ કરવી પડશે. સારો સ્કોર ઊભો કરવો પડશે. આશીષ ફરી એકવાર તૈયાર. ફરી એકવાર રાઈટ ફિલ્ડના ઉપરથી રમવાનો પ્રયાસ. ખેલાડી છે ત્યાં. ઓ માય ગોડ અહીંયા પણ ભૂલ થઈ છે. ઉમેશ કેટલી ભૂલ થાય. જેટલી ભૂલો કરશો એટલું જ ભોગવવું પડશે. આગળ જતા બેટ્સમેન કેટલા ઘાતક થાય એ તો આવવાનો સમય જ કહેશે. સુંદર શોટ આ વખતે બોલરની પાસેથી ડ્રાઈવ કર્યું. લોંગ ઓન પર ખેલાડી આવ્યા છે. માત્ર સિંગલ મળશે. બોલને ઉપાડી થ્રો કરી માત્ર એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 10 ડબલ ડિજિટમાં.
સરસ શોટ આ વખતે ખેલાડી મોજૂદ છે ત્યાં. એક રનને બેમાં તબદીલ કર્યો છે. અહીંયા માત્ર ખતરો છે પરંતુ મોકલી દીધા પાછા કે કાંઈ જલ્દબાજી કરવી નથી, પગ પર કુલ્હાડી મારવી નથી હાથે કરીને. એ જોવા મળ્યું, પાછા મોકલ્યા પોતપોતાના ઘરમાં સુરક્ષિત. સ્કોર થઈ ગયો 11. આ વખતે ફૂલ ટોસ અને આ વખતે સીધા હિતેશભાઈના ખોળામાં કે આજે મારી ગાડીમાં બેસી જા, લોંગ ડ્રાઈવ જશો ને ફૂલ સ્પીડ જઈશું. અને વિકેટનો પતન થયો છે અહીંયા માત્ર. પ્રજ્ઞેશ આઉટ થયા છે. ચિંતન કેવાય છે ને, પ્યાર ઈશ મોહબ્બત બધું શેર બજાર જેવું છે. પ્યાર ઈશ મોહબ્બત બધું શેર બજાર જેવું છે. ફાવી ગયા તો હર્ષદ મહેતા, પરણી ગયા તો તારક મહેતા, નહીતર પછી નરસિંહ મહેતા. ચિંતન નવો બેટર, ફટકો સારો છે આ વખતે પરંતુ એક જ રન મળશે. ત્યાં દોડી રહ્યા છે, સ્ક્વેર લેગથી આવે છે. અશ્વિનભાઈ પણ ત્યાં હતા, બોલ પર ગેધર કર્યો, બોલને થ્રો કર્યો, એક સિંગલ આવ્યો. સ્કોર થઈ ગયો છે તે 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 12. 2 વિકેટના નુકસાન પર કાચડિયા કિંગ્સ, 1 વિકેટના નુકસાન પર. માફ કરજો. કે છે ને પાણીમાં તરવું હોય તો બરફ બનવું પડે છે, પાણીમાં તરવું હોય તો બરફ બનવું પડે છે. એવી રીતે સુખી થવું હોય તો જૂનું ભૂલીને નવું સ્વીકારવું પડે છે. તો હવે માત્ર બોલિંગ પર ચેન્જ થાય છે. જિગ્નેશ આવે છે. સાઈડ પર ચિંતન. ત્રીજી ઓવરની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે બેકફૂટ પર ગયા પોઈન્ટના ખેલાડી પાસે ચાન્સ હતો પર ઓહો આ તો લ્યો પાસેથી બોલ વયો ગયો પણ બોલને રોક્યો નહીં, કેચ લેવાનો પ્રયાસ કર્યો નહીં. પાસેથી એકદમ કહેવાય ને આંગળીના આંખના પલકારાથી બોલ કેચ લેવાનો પ્રયત્ન કર્યો નહીં, આગળ વધ્યા નહીં, પાછળ વયા ગયા. 2 રન લીધા, સ્કોર થઈ ગયો 14. ફરી એકવાર મોટો પટકો મારવાનો પ્રયાસ, ખેલાડી નીચે, ક્યાં બાત હે. અને અહીંયા માત્ર વિકેટનું પતન. ચિંતન આઉટ. એક જબરદસ્ત કેચ અહીંયા માત્ર જોવા મળ્યો. બેટર ચિંતન એ આઉટ થઈ ગયા, ચિંતા મુક્ત કર્યા ને ટીમને. અને થોડુંક નાજુક સ્થિતિમાં, હવે માત્ર ટીમ નાજુક સ્થિતિ છે. 2 વિકેટ પડી ગયા છે ટોપર. નવા બેટર ઉદય. સફળતા મળી છે જિગ્નેશને. અહીંયા માત્ર મોટો પટકો મારવાનો પ્રયાસ. આ વખતે મિડ વિકેટના માથા પરથી ડીપ મિડ વિકેટ પર બોલ જઈ રહ્યો છે, માત્ર સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોર બહુ વધારો થઈ ગયો છે. સ્કોર થઈ ગયો 15. 2 વિકેટના નુકસાન પર. 6 રન પર ઓવર એટ ધ મોમેન્ટ રન રેટ ચાલી રહ્યું છે. સુંદર શોટ આ વખતે, અચૂક શોટ જોવા મળ્યો. બેટ અને બોલનું સંગમ થયું, ક્રોસ બેટેડ શોટ. મિડ વિકેટના રીઝનમાં રમીને એકમાત્ર સિંગલ હાસિલ કર્યો. બેટરો પાસે કાબિલિયત છે, ક્ષમતા છે, પરંતુ એ બતાવવી પડશે. તમારી પાસે ટેલેન્ટ છે, એ તમારે ટેલેન્ટ મેદાનમાં બતાવવું પડશે આજે. ફરી એકવાર આ વખતે બોલરના માથા પરથી મિડ ઓફ અને મિડ ઓન અને લોંગ ઓફની વચ્ચેથી રમવાનો પ્રયાસ. આ વખતે બીજા માટે દોડી ગયા છે, થ્રો આવે છે. અહીંયા માત્ર પહોંચી ગયા સુરક્ષિત પોતાના ઘરમાં. બહુ સારી રનિંગ વિથ ધ વિકેટ્સ. પહેલો રન વેગી લીધો, બીજા માટે પણ દોડી ગયા. એટલું વિકેટની વચ્ચે દોડવું, યસ નો અને વિટ, આ શબ્દનો વાપર વારે વારે કરવો પડશે, તો તમે રન ચોરી શકશો, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. સ્કોર થઈ ગયો 18. આ વખતે સીધો બોલ નીકળી ગયો છે અને વ્હાઇટ બોલ, અને વ્હાઇટ બોલ આવી રહ્યો છે. 1 રન મળશે વ્હાઇટ બોલનો. 1 રન અત્યારે મહત્વનું છે કાછડિયા કિંગ માટે. આ વખતે આગળ વધવાની પ્રયાસ કરો તો અહીંયા માત્ર
જબરદસ્ત વિકેટની પાછળ બહુ ચતુરાઈ ભરી વિકેટ કીપિંગ જોવા મળી. 3 3 ઓવર 19 2 વિકેટ. ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 19 અને વિકેટ પડ્યા છે તે 2. કાછડિયા કિંગ્સની ઇનિંગ્સની 3 ઓવર પૂરી થઈ ગઈ છે. હજી પણ 4 ઓવરની રમત બાકી છે કાછડિયા કિંગ્સ માટે. આર્યન પટેલ હવે માત્ર આવી ગયો છે ચોથી ઓવર લઈને. ધ્રુવી છે ને ધ્રુવીન સ્ટ્રાઇક પર મોટો પટકો મારવાનો પ્રયાસ. આ વખતે શોર્ટ ચકલો આપી દીધો બોલે. બોલ એકદમ પાછળ કે બેકિંગ થયેલી હતી. ભારતે 2 રન મળશે. થોડાક લપસ્યા થોડા પડ્યા. ભલે કંઈક ડાઘ લાગે તો સારું છે. ઘરે સર્ફ એક્સેલ છે. સાંજે આશું આપણે વોશિંગ મશીનમાં કપડાં નાખી દઈશું અને ધોઈ નાખશું. પરંતુ ડાઘ લાગવા પણ જરૂરી છે. સ્કોર વધીને પહોંચી ગયો તે 21-21. વિકેટ પડ્યા છે 2. આ વખતે કટ કર્યો છે બોલને પોઈન્ટની ઉપરથી. કવર પર ફિલ્ડર આવી રહ્યા છે. બીજા રન માટે દોડી રહ્યા છે. 2 રન. થોડો વાઇડ જોવા મળ્યો. ઓવર થ્રો થાય છે માત્ર. અહીંયા ત્રીજા માટે દોડશે અને 3 રન અર્જિત કર્યા. શું વાત છે. શોટ સારો હતો. શોટ સિલેક્શન સારું હતું. ત્યારબાદ 2 રન લીધા અને ઓવર થ્રોનો 1 એક્સ્ટ્રા રન એટલે 3 રન. 3 રન લીધા. સ્કોરમાં વધારો થઈ ગયો. સ્કોર પહોંચી ગયો 24-24 for 2. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે અત્યારે માત્ર. આર્યન શોર્ટ બોલ હતો. આ વખતે બોલરની પાસેથી ડ્રાઈવ કર્યું છે. જમીનને લગોલગ બોલ. એકમાત્ર સિંગલ મળશે. સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. 1 રન લઈને સ્કોર વધારો થાય છે. સ્કોર વધીને પહોંચી ગયો 25-25 for 2. 25 રન 2 વિકેટના નુકસાન પર. અડધી ઇનિંગ્સ હવે પૂરી થવા આવી છે. 3.3. ફરી એકવાર કટ કરવાનો પ્રયાસ હતો. અહીંયા માત્ર એક જબરદસ્ત બોલિંગ. ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ કરે છે. ઓફ સ્ટમ્પની ઇર્દ ગિર્દ બોલને રાખે છે. કોઈ મોકો નથી આપી હાથ ખોલવાનો. મોકો આપશે તો પછી બેટર પણ હરકતમાં આવશે. આ વખતે ફૂલ ટોસનું આમંત્રણ હતું. અશ્વિન હતા ત્યાં. અશ્વિન અને અશ્વિનભાઈ વાત છે. ઓલિમ્પિક પ્લેયર લાગે અમારા અશ્વિનભાઈ. એકદમ નિશાનો અચૂક. હા ભાઈ જાય કે આપણી મેચ હતી ત્યારે આવો થ્રો લાગતા નહોતા ને હવે બીજા મેચમાં તમે ઉભા ત્યારે કેવા નિશાના લાગે. ત્યારે કેચ છોડે કેચ પડતા મૂકે. અહીંયા તો નિશાનો બરાબર લગાડ્યો. એકદમ ગોટીઓ બરાબર રમી છે. સ્કોર 25. 3 વિકેટના નુકસાન પર. 3 विकेट पड्या છે. कोणाला बॅटर नवीन बॅटिंगला कोणाला काय माहितीच नाही. त्याला बघितलंच नाही मी नंबर घेतो जरा આ વખતે બોડી પર જઈને બોલ લાગે. સફળ થઈને રમવા. 3 સ્ટમ્પની સામે 4 ઓવરની સમાપ્તિ બાદ 25. 3 વિકેટના નુકસાન પર. After 4 overs, score has been at 25-3 and right of the 3 overs to left. 3 ઓવરની રમત હજી પણ બાકી છે. ધનેશ નવા બેટર છે. 4 ઓવર થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો ઇવેન્ટ સ્પોન્સર છે કે પટેલ ગ્રુપ પ્રેઝન્ટ અને હોસ્પિટાલિટીઝ પાર્ટનર છે વલ્લભ એલ્યુમિનિયમ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સિઝન 6 લોકનેતા સ્વર્ગીય ગોપીનાથ મુંડે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ મેચિસ રમાઈ રહી છે. શનિવાર 30 આપણે ડિસેમ્બર અને કાલે 31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ. કાલે આપણને જોવા મળશે એક જબરદસ્ત ક્વાર્ટર ફાઇનલ મેચિસ, સેમીફાઇનલ મેચિસ અને ફાઇનલ મેચિસ જોવા મળશે. બહુ સરસ ક્રિકેટનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર પટેલ. विवेक है ना उसका फिनेल निकाय फेनिल फेनिल कैंसिल हुआ है. विवेक पटेल ना कौन है बॉलर विवेक पटेल. વિવેક પટેલ ઘણું લાંબુ રનઅપ છે. फेनिल का टी-शर्ट
ફેનિલનું ટી શર્ટ પહેર્યું છે, પરંતુ વિવેક પટેલ સજ્જ બોલિંગ માટે. આ વખતે બોલરના માથા પરથી ડ્રાઈવ કર્યું છે. લોંગ ઓફના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે. મિડ ઓફ ધી બોલ પડ્યો તો લોંગ ઓફ તરફ એક સિંગલ આવશે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 26, 3 વિકેટના નુકસાન પર 26-3. આ વખતે કટ કરવાનો પ્રયાસ, બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં, એકદમ બેકફૂટ પર ઊભા રમવાનો પ્રયાસ. કે છે ને મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક આ હોવું જરૂરી છે. મોબાઈલમાં નેટવર્ક રહે તો મોબાઈલ ન ચાલે, અને બેટરનું ફૂટવર્ક રહે તો બેટરનું ફૂટવર્ક ન ચાલે, બેટર ન ચાલે. આ વખતે હલકા હાથોથી આ વખતે ચાન્સ હતો, હવામાં રમ્યો તો શોર્ટ મિડ ઓફ અને મિડ ઓફથી વચ્ચેથી બોલને કાઢ્યો છે, માત્ર સિંગલ મળશે. બોલ લોંગ ઓફથી ખેલાડી આવ્યા, લોંગ ઓનથી ખેલાડી આવ્યા, બોલને ગેધર કર્યો, એક સિંગલ મળ્યો. અને એક રનથી યુનાઇટેડ પટેલ્સને કંઈ તકલીફ થશે નહીં. ચોકાની સિક્સર બચાવવા પડશે, અહીંયા માત્ર રન બચાવવા પડશે. આ વખતે શોટ સારો છે, સિલેક્શન સારું, પરંતુ ખેલાડી ત્યાં મોજૂદ, એક માત્ર સિંગલ મળશે. સ્ક્વેર લેગ અને મિડ વિકેટની વચ્ચે રમવાનો પ્રયાસ, સફળતા મળી અને એક સિંગલ લીધો, સ્ટ્રાઇકને રોટેટ કરી છે અને સ્કોર વધીને પહોંચી ગયો તે 28-3. આ વખતે મોટો બટકો મારવાનો પ્રયાસ છે, પરંતુ આ વખતે બોલ શોર્ટ ફાઇન લેગની દિશામાં ગયો છે, માત્ર સિંગલ. એક રન લઈને પાળ બાંધી રહ્યા છે અને સ્કોર ને ચાલુ રાખવું પડશે, રન ગતિને થોડી વધારવી પડશે, વેગ લાવવો પડશે, થોડું હવાઈ સફર કરાવવી પડશે, થોડું ફાયર કરવું પડશે. આ વખતે પુલ કર્યો છે, સક્સેસફુલ. અહીંયા માત્ર મળશે ચોક્કો. એક જબરદસ્ત શોટ, હાફ ટ્રેકર બોલ પુલ કર્યો, સક્સેસફુલ અને મળ્યા પૂરા 4. સ્કોર થઈ ગયો છે તે 5 ઓવરની સમાપ્તિ બાદ 33, 3 વિકેટના નુકસાન પર. અહીંયા માત્ર કાછડિયા કિંગ્સ. આ ઇનિંગ્સ તો પહેલો ચોકા જોવા મળ્યો. કાછડિયા કિંગના હવે બાવડા, હવે ધ્રુવીનના બેટમાંથી અહીંયા માત્ર જોવા મળ્યો. ધ્રુવીન હજી સુધી બેટિંગમાં છે, પહેલેથી આવે છે ધ્રુવીન, પરંતુ એક છેડોને સાચવીને રાખ્યો છે. એક જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળશે. એક બાજુ યુનાઇટેડ પટેલ્સ અને બીજી બાજુ કાછડિયા કિંગ્સ. એક કાંટાની ટક્કર, કરો યા મરો, લડવું પડશે. ક્રિકેટના મેદાનમાં આવ્યા પછી પાછળ વળીને જોવાનું નથી. એટલે કે હવે 5 ઓવર પૂરી થઈ ગઈ, 33 રન, હવે માત્ર 12 બોલની રમત બાકી છે. ભાવિન પટેલ આવતા વેચતા જે એક જબરદસ્ત બોલ હતો, એક જબરદસ્ત વિકેટની પાછળ બોલ ગયો છે. ઇટ્સ બાયનો ઈશારો, એક બાયના સ્વરૂપમાં રન મળે છે. રન જેમ પણ આવે, કારણ કે હવે તમારી પાસે સમય નથી, કારણ કે 11 બોલની રમત તમારી પાસે બાકી છે છેલ્લી 2 ઓવરમાં. આ વખતે ક્રોસ બેટેડ રમવાનો પ્રયાસ, બોડી પર જઈને બોલ અથડાનો છે, કોઈ રન લેવાનો પ્રયાસ છે. સારી વિકેટ કીપિંગ, વિકેટની પાછળ ચોક્કસ નજર છે, રન લેવાનો પ્રયાસ નહીં. સ્કોર 34. ફરી એકવાર સરસ બોલ હતો. આ વખતે ઓફ બ્રેક તો ટપ્પો પડ્યો, બોલ અંદર આવ્યો. બોલ હરકત કરશે તો બરકત મળશે. અને હિતેશભાઈ થોડા ડાઈવ લગાડે છે. એક કોઈ સારો બોલ હતો, ડોટ બોલ આવ્યો. આ વખતે પણ સરસ બોલ જોવા મળ્યો છે, જબરદસ્ત બોલિંગ ભાવિનની, પરફેક્ટ લાઈન અને લેન્થ, અચૂક ટપ્પો જોવા મળી રહ્યો છે. હિતેશભાઈ આ જીન્સ પહેરી હાલે નહીં, કમિટી વાળા કે હિતેશભાઈ થોડું નીચે બી જોયું કે હા મેં જીન્સ જ પહેરી છે આજે. કાંઈ વાંધો નહીં ભલામણ, હા કમિટી મેમ્બર છે અમારે. સરસ બોલ. આ વખતે મેડન ઓવર, શું વાત છે, કોઈ રન આપ્યો નથી, મેડન ઓવર આવી છે. પછી બહુ ગણાય નહીં, પહેલો બોલ 22 હતો, પરંતુ સ્કોર થઈ ગયો 34. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 34, 3 વિકેટના નુકસાન પર. કે છે ને સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું, એના માટે તો તમારે કર્મ જ કરવા પડે. કરમ તમારે મેદાનની વચ્ચે આજે કરવા પડશે બેટ લઈને.
આશીષ પહેલી ઓવરમાં 6 રન આપી દે. ખપતા મોટા ફટકા મારવાનો પ્રયાસ અહીંયા માત્ર ખેલાડી બાજુ છે લોંગ ઓન પર એક સિંગલ. રાકેશ ઉભા હતા ત્યાં, બોલ પર આવ્યા, બોલ પર લપટ્યા, સ્કોર થઈ ગયો તે 35-35 for 3. આ વખતે પણ સારો બોલ હતો, એકદમ અચૂક ટપ્પો જોવા મળ્યો. આગળ રાખે છે બોલને બેટર, થોડા એકદમ બેટર પેલા રમી જાય છે, થોડી વાટ જુઓ, રાહ જુઓ. ફરી એકવાર આ વખતે સ્વીપ શોટ કરવાનો પ્રયાસ હતો, વિકેટે ફાઇન જાય છે. શોર્ટ ફાઇન લેગ પર શોર્ટ સ્ક્વેર લેગના ખેલાડી આવ્યા, બોલને ગેધર કરી માત્ર સિંગલ મળશે. સ્કોર થઈ ગયો 36-36. 3 બોલ બાકી છે, હજી પણ આ ઓવરના છેલ્લી ઓવર ચાલે છે પ્રગતિ પર. ફૂલ ટોસ બોલ છે આ વખતે, કેચ લેવાનો પ્રયાસ, બોલર ફોલો થ્રુમાં ગયા હતા પરંતુ કેચ ઘણો લાંબે હતો, कोशिश करी थी. कहवाय ने लहरों से डरकर कश्तियां पार नहीं होती और कोशिश करने वालों की हार नहीं होती. तो कोशिश करता रहो, क्यांक ने क्यांक सफलता मळशे पण हार मानवानी नथी. आ वखते क्रॉस बेटेड रमવાનો प्रयास. लास्ट बोल छेल्लो बॉल 7મી ओवरનો अंतिम ओवरનો स्कोर थयो छे 37-37. लक्ष्य कई आपीने पहला जो इनिंग्स थी અને આ વખતે જ અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ થાય છે. 37 થયા છે 3 વિકેટના નુકસાન પર અને કરવાના છે યુનાઇટેડ પટેલને 38-38 રનનું લક્ષ્ય છે. નાનકડો બ્રેક લઈએ છીએ, બ્રેકની ઓલી પાર જોશું કે યુનાઇટેડ પટેલ્સ કેવી રીતે આ રનોનો પીછો કરે છે, કેટલી ઓવરમાં કરે છે. આમ ગયા આમ આવ્યા, તમે કંઈ જોતા નહીં, જોતા રહો શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સિઝન 6. તો ફરી એકવાર આવેલા તમામ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક એવું સ્વાગત છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્રિકેટ લીગ સિઝન 6 ઇવેન્ટના સ્પોન્સર છે કે પટેલ ગ્રુપ, પ્રેઝન્ટ એન્ડ હોસ્પિટાલિટી પાર્ટનર છે તે વલ્લભ એલ્યુમિનિયમ. આપણા લોકનેતા સ્વર્ગીય ગોપીનાથ મુંડે ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ મેચિસ રમાઈ રહી છે. તો ચાલો ત્યારે હવે માત્ર યુનાઇટેડ પટેલને 38 રન કરવાના છે. 42 બોલમાં 38 રન. બંને બેટરો તૈયાર મેદાનની વચ્ચે આવવા માટે અને આ મેચમાં હવે માત્ર રસાકસી જોવા મળશે. જીતની દહેલીજ પર દસ્તક દેવી પડશે હવે માત્ર. રાકેશ અને ઉમેશ અને પ્રકાશ બોલિંગ માટે સજ્જ. આવેલા તમામ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે.
सेटिंग એટલે ડીવીડી ની यस ठीक है डीवीडी आणि ब्लू सुंदर होणार आहे પહેલો બોલ આ વખતે કટ કર્યો છે પોઈન્ટની દિશામાં પહેલી 2 ઓવર પાવર પ્લેની છે એટલે કે યુનાઇટેડ પટેલ્સ પોતાનો પાવર બતાવવા પડશે કે છે ને જીઓનો ટાવર અને પટેલ્સ યુનાઇટેડનો પાવર કેટલો છે હવે જોઈ લઈએ આપણે પ્રકાશ ફરી એકવાર બોલિંગ પર સામે છે તે ઉમેશ રાકેશ અને ઉમેશ આ બંને બેટરો પાસે કાબિલિયત છે ક્ષમતા છે ધૈર્ય છે અને અહીંયા માત્ર વિકેટ લેવા પડશે સ્કોર ઓછો ડિપેન્ડ કરી રહ્યા છે આ ગયો આ વખતે બોલ ગયો છે વન બાઉન્સ ચોક્કો જબરદસ્ત શોટ નાને આ નટરાજ ચોક્કો જોવાને અમ્પાયર જોવા અમારા વિજયભાઈ જબરદસ્ત અમ્પાયર અમારા એક જબરદસ્ત શોટ વિજય વાગરી એક જબરદસ્ત અમ્પાયરનું પેનલ પણ આપણને જોવા મળે છે વિજય સર રાહુલ સર જિગ્નેશ સર આ 3 અમ્પાયરનું પેનલ છે આપણી પાસે આજના દિવસમાં સાંજ સુધી આપણી સાથે હશે કાલે પણ જોશું એમને આપણે ફરી એકવાર લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલ અને એક જબરદસ્ત રન મળી રહ્યો છે રન મળી રહ્યા 6 થઈ ગયા છે ફરી એકવાર પુલ કર્યો છે આ વખતે જોવાનું હશે ખેલાડી છે પરંતુ એના માથા પરથી ફક્ત દર્શક બનીને જોવાનો 6 રન કમાલનો ફટકો અને જબરદસ્ત અમ્પાયરિંગ જોવા મળે વિજય સરની 6 રન મળ્યા કે છે ને નડવાનું કીડીને પણ નહીં નડવાનું તો કીડી પણ નહીં વચ્ચે આવે તો મૂકવાનો સિંહને પણ નહીં તો એ જ થયું જબરદસ્ત ફટકો 12 રન આવી ગયા છે પહેલી ઓવરમાં તડાકેદાર શરૂઆત 12 રન અને ગેલાભાઈ અમારા ત્યાં જ છે ગેલાભાઈનો આભાર જે મહેનત ગેલાભાઈની ટીમ છે ને હવે પરંતુ મહેનત કરી રહ્યા છે ટીમના બોલ બનીને થેન્ક યુ ફરી એકવાર આ વખતે સ્ક્વેર લેગ પર ખેલાડી મોજૂદ છે પરંતુ એકમાત્ર સિંગલ મળશે એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 13 અને એકદમ વેગથી બેટિંગ કરી રહ્યા છે બહુ સરસ રાઇટી લેફ્ટી કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે બંને બેટરો પાસે ક્ષમતા છે એકવાર પુલ કરવાનો પ્રયાસ પરંતુ બેટનો કિનારો લીધો હતો વિકેટની પાછળ વન બાઉન્સ બોલ ગયો કીપરે બહુ સરસ બોલને રોક્યો કોઈ રન આવ્યો નહીં એક બોલની રમત હજી બાકી આ વખતે હલકા હાથોથી રમાય છે પોઈન્ટની દિશામાં માત્ર ધકેલ્યો બોલને એક ઓવરની સમાપ્તિ બાદ હવે માત્ર 14 રન થયા છે ઓવરની સમાપ્તિ 1 ઓવર 14 રન વગર કોઈ નુકસાને અત્યારે માત્ર યુનાઇટેડ પટેલ્સ કરવાના છે તે 38 બનાવી લીધા છે 14 વગર કોઈ નુકસાને થેન્ક યુ એન્ડ ઉદય આવ્યા છે બોલિંગ માટે 36 બોલમાં 24 રનની જરૂર મેચને જીતવા માટે આ વખતે હવામાં છે બોલ કીપર દિશે આવી રહ્યા છે કોઈ ભૂલ નહીં અહીંયા માત્ર વિકેટની પાછળ ઝડપાઈ ગયા છે વિકેટ કીપર કોણ છે 25 કલ્પેશભાઈ વાહ બહુ જબરું કેચ બેટરને પોતાના ડગઆઉટ પર પાછા મોકલી દીધા અને હવે માત્ર વિકેટ પડ્યો છે મેચમાં વાપસી કરવી પડશે સ્કોરબોર્ડ પર સ્કોર લાગી ગયો છે તે 14 રન અને વિકેટના પતન થયા છે માત્ર એક આશીષ આવ્યા છે નવા બેટર સરસ બોલિંગ ઉદયની જોવા મળી છે ઉદયનો ઉદય થયો છે નવો વિકાસ થયો છે ઉદય એક વિકેટ લઈને પોતાની જે સિન્સિયરિટી છે તે બતાવી દીધી કે કાબિલિયત તેણે બતાવી દીધી છે ઓ
કડક શોટ આ વખતે 2 બોલમાં 2 સફળતા છે કે શું? ઓહો હો, जबरदस्त अफलातून कैच. कैच लिया ऐसा बोलेंगे. कोने कैच लीधो? थोड़ा पाछળ ફરો. 18 નંબર પ્રકાશભાઈ ક્યાં ભૂલ કરવાના છે? એમને ખબર હતી કે હોમ ડિલિવરી આવી છે, મોસંબી નારંગી આવી છે તો લઈ જ લઉં, શું કામ ના પાડું? આવકાર છે બધાને. બ્રિલિયન્ટ એન્ડ ફેન્ટાસ્ટિક કેચ. પોતાને આપણે ઝોકી નાખ્યું, બોલ પર નજર હટાવી નહીં અને છેલ્લી ઘડીએ બોલને કેચ કર્યો. નવો બેટર જૈનિક. હેટ્રિક બોલ છે. 2 બોલમાં 2 સફળતા લીધી છે. હવે માત્ર હેટ્રિક બોલ છે. અહીંયા માત્ર ઉદયનો ઉદય થયો છે. હેટ્રિક બોલ આ વખતે મોકો છે પરંતુ ખેલાડી દૂર છે. બોલ 1 બાઉન્સ. ઓ માય ગોડ, જાળીને અથડાતા નહીં ભાઈ, સંભાળજો પોતાને. ચોકો મળ્યો છે. થેન્ક યુ ડીજે. એક જબરદસ્ત ગાણા વાજવવા પણ ધન્યવાદ. સ્કોર 18. ફરી એકવાર ક્રોસ બેટ શોટ 1 બાઉન્સ અને ફરીવાર મિસ ફિલ્ડિંગ થઈ છે જરૂર, પરંતુ એક સિંગલ મળશે. જબરદસ્ત 3 રન બચાવ્યા પોતાની ટીમ માટે અને આવી જ હોવી જોઈએ. ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ એકદમ હાઈ ક્લાસ. પ્રકાશભાઈ હતા ત્યાં, એક કેચ લીધી છે પ્રકાશભાઈએ. ફરી એકવાર સુંદર ફટકો. અહીંયા માત્ર મોકો હતો, એકદમ નજદીકી મામલો હોત. કેચ લીધો હતો, હજી એક વિકેટ મળત, પરંતુ એવું કંઈ થયું નહીં, એવું કંઈ બન્યું નહીં. પરંતુ કિસ્મત વાળા રહ્યા, એક જીવદયા થઈ ગઈ. જીવદયા થઈ એ બચી ગયા. સ્કોર 20 પર પહોંચી ગયો છે. 31 બોલમાં 18 રનની જરૂર હજી પણ આ મેચને જીતવા માટે. 31 બોલમાં 18. ફરી એકવાર એ જ લાગી છે. અહીંયા સફળતા મળે છે કે નહીં, પરંતુ આ વખતે બોલ ગોળ ફર્યો. એકમાત્ર સિંગલ મળશે. સ્કોર થઈ ગયો તે ઓવરની સમાપ્તિ. 21 રન 2 વિકેટના નુકસાન પર. 2 ઓવર. બોલમાં 17 રનની જરૂર આ મેચને જીતવા માટે. એક જબરદસ્ત મેચ જોવા મળે છે. નાનો સ્કોર છે પરંતુ ડિફેન્સ કરે છે. અત્યારે માત્ર કાચડિયા કિંગ લડાઈ કરે છે. 38 રન. કેવિન આવ્યા છે બોલિંગ માટે અને જૈનિક બેટિંગ માટે સજ્જ થઈ રહ્યા છે. જબરદસ્ત મેચ જોવા મળે છે. जबरदस्त फटको જોવા મળ્યો. स्कोर 22. 2 વિકેટના નુકસાન પર. કેવિન ફરી એકવાર તૈયાર. આ વખતે શાર્પ ટ્રેકર બોલ દિશા બતાવી. માત્ર જોશે 4. કડક શોટ, કડક ચાબુક શોટ. ચોગ્ગો મળશે અને અમ્પાયર અમારા એકદમ રાજીના રેડ. અમ્પાયર વિજય વાગરી અને નાસ્તા અને મગ્ન થતા વિજય ફરી એકવાર આ વખતે ફૂલ ટોસ હતો. ખેલાડી દૂર છે પરંતુ આ વખતે પણ જોશે, જોવાનું રહેશે શું મળે છે. આ વખતે પણ હજી એક નો બોલ અને 4 એટલે 5 રન મળશે પૂરા અને ફ્રીડ. 7 रन चाहिए. 28 में 7. थैंक यू डीजे.
અને ફ્રી હિટ છે. ફ્રી હિટ તો લાવો લેવો પડશે. સ્કોર થઈ ગયો 31. ધેટ્સ અ ફ્રી હિટ. હવે આ લાયસન્સ છે તમારી પાસે. જબરદસ્ત બોલ આ વખતે એકદમ યોર્કર લેન્થનો બોલ જડમાં નાખ્યો તો કૂદીને કાઢવાનો પ્રયાસ. 27 બોલમાં 7 રનની જરૂર. 27 balls are remaining. More than 7 run get to win this contest. Everything is possible here. Who knows? Cricket is a very funny game. That's will be a white ball. લેગ સ્ટમ્પની બાર બોલ white ball. એક અતિરિક્ત રન મળે છે. એક રન સાથે સ્કોર થઈ ગયો 32. હજી પણ 6 રનની દરકાર. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં, તાલમેલ નહીં અને સરસ બોલિંગ. જોવાનું રહેશે વિલિંગ 6 આવે છે કે શું. આ વખતે અપીલ કરવામાં આવ્યું છે. અહીંયા બોડી પર લાગીને ગયો છે બોલ. અમ્પાયર કહે છે 25 બોલમાં 6 રનની જરૂર. 25 balls are remaining. ફરી એકવાર મોટો ફટકો. વિનિંગ શોટ છે. 6 રન પૂરા 6 મળશે અને આ સાથે જ યુનાઇટેડ પટેલે આ મેચને જીતી લીધી છે. 8 વિકેટથી જીતી છે. થેન્ક યુ સર.